નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડોદરામાં એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. શહેરના શનિદેવ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને સામાજિક વાસ્તવિકતા અને સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી ધ કેરેલા સ્ટોરી 2 ફિલ્મનો ખાસ શો યોજવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરાના વોર્ડ નંબર 10ની 250થી વધુ મહિલાઓ ધ કેરેલા સ્ટોરી 2 ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ નિહાળવા માટે નીલાંબર સર્કલ પાસે આવેલ બંસલ મલ્ટીપ્લેક્સ ખાતે એકઠી થઈ હતી. પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મનોરંજનની સાથે મહિલાઓમાં સામાજિક સતર્કતા લાવવાનો અને તેમને વર્તમાન સમયમાં છુપાયેલા જોખમો સામે જાગૃત કરવાનો હતો. ફિલ્મ શરૂ થતા પહેલા સમગ્ર થિયેટર પરિસર નારી શક્તિ અને જય હોના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ફિલ્મ નિહાળ્યા બાદ મહિલાઓએ જણાવ્યું હતું કે આ માત્ર એક ફિલ્મ નથી, પણ દરેક દીકરી અને માતા માટે એક ચેતવણી અને આત્મરક્ષણનો પાઠ છે. આયોજકોના મતે સાચું સશક્તિકરણ ત્યારે જ ગણાશે જ્યારે સમાજની દીકરીઓ સુરક્ષિત અને જાગૃત હશે. નારી શક્તિ જિંદાબાદ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સૌ મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. અમારા દ્વારા આજે પ્રેરણાદાયી અને પહેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓને જાગૃત કરવા બદલ ધ કેરલા સ્ટોરીનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ 10માં 250થી વધુ મહિલાઓ આ મૂવી નિહાળશે. આ ટૂંક સમયમાં અમારી પાસે એટલી મહિલાઓ સપોર્ટ કર્યો છે, એની માટે એમનો આભાર વ્યક્ત કરું છું. શનિદેવ ફાઉન્ડેશન તરફથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ મહિલાઓને હાર્દિક શુભકામનાઓ. આજે નારી શક્તિનો દિવસ છે અને નારી શક્તિના આજે દિવસે શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 10ના ગોત્રી અને 10ના તમામ વિસ્તારના જે બહેનો છે તેમને ધ કેરેલા સ્ટોરી 2 ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બતાવવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે એક તો આજના દિવસે મહિલાઓને મનોરંજન મળી રહે, સાથે જ આ ફિલ્મ જોઈને તેમાંથી તેઓ કંઈક જાગૃત થાય, કંઈક શીખવા મળે, પોતાને કઈ રીતના સુરક્ષા કરવી અથવા કઈ રીતના પોતે કોઈની ચુંગલમાં ન ફસાવવું, ગેરમાર્ગે ન દોરાવવું, તે તમામ બાબતો આજે આ ફિલ્મમાંથી મહિલાઓ લઈને જઈ છે. યુવતીઓ, મહિલાઓ તમામ લોકો આ મૂવી જોવા માટે આવી છે. એટલે એ લોકો તો જોશે જ, સાથે સાથે એ બીજા આવા અનેક લોકોને વચ્ચે આ સંદેશો પ્રસાર કરશે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મનોરંજનની સાથે સાથે એક લોકોમાં જાગૃતતા આવે, સુરક્ષાની ભાવના તેમની અંદર કેળવાય. કોઈ એવા વ્યક્તિ જો કોઈ ચુંગલમાં ફસાવવાની કોશિશ કરે તો તેનાથી કઈ રીતના અંતર જાળવવું તે આ સ્ટોરી પરથી તમને જાણવા મળશે. અને તે ઉદ્દેશ્ય સાથે જ આજે આખી શનિદેવ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આ મૂવી મહિલાઓને દેખાડવામાં આવી રહી છે. હું તમામ મહિલાઓનો, તમામ મીડિયાના મારા મિત્રોનો અને સૌ કોઈ જે પણ આ આડકતરી રીતે કે ડાયરેક્ટ અમારી સાથે મદદરૂપ થયા છે તે તમામનો અમે આભાર માનીએ છીએ. અને ખાસ કરીને બંસલ મલ્ટીપ્લેક્સના જે ઓનર છે તેમનો પણ આભાર માનીએ છીએ કે તેમને એક જ ફોનમાં આ થિયેટર અમને આપ્યું અને મહિલાઓને જ્યારે વાત થતી હોય તો તે પણ અગ્રેસર રહ્યા. તે બદલ હું તમામનો ફરી એક વખત આભાર વ્યક્ત કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે પરંપરાગત રીતે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવાને બદલે જ્ઞાન અને જાગૃતિનું આ માધ્યમ પૂરું પાડવાની આ પહેલને વડોદરાવાસીઓએ ખૂબ જ બિરદાવી છે. આજના યુગમાં સતર્કતા એ જ સ્ત્રીઓનું સૌથી મોટું આભૂષણ છે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા વહેતો કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.